હેલો વિદ્યાર્થીઓ, પરીક્ષા પર્વની ગુરુચાવી મિશન સિદ્ધત્વ 2.0ની લેક્ચર સિરીઝમાં હું સંજય ગજ્જર આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું સ્વાગત કરું છું. આપણે આગળના જે વિડીયો સિરીઝના લેક્ચર્સમાં જે ટોપિક્સ જોયા છે તેમાં 5 ગુણના પ્રશ્નોની યુનિટ 1ના પાર્ટ 1ના યુનિટ 1ના પ્રશ્નોની ચર્ચા આપણે કરી રહ્યા હતા, જેમાં આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે વાત કરી હતી. આજે આપણે આગળ નેક્સ્ટ એક ટોપિક લેવાના છીએ, જે છે વાસ્તવિક વેતન મેળવવાના પ્રશ્નો. તો વાસ્તવિક વેતન મેળવવાના પ્રશ્નની અંદર અહીંયા પુસ્તકનું એક ઉદાહરણ લીધું છે મેં, ઉદાહરણ 23, જેમાં એક સાથે બે મુદ્દા હું ક્લિયર કરી શકું છું, માટે મેં આ ઉદાહરણ સિલેક્ટ કર્યું છે. અહીંયા માત્ર વાસ્તવિક વેતન શોધો એ પ્રકારનો 1 માર્ક્સનો પણ પ્રશ્ન આવતો હોય છે, 3 માર્ક્સનો પ્રશ્ન આ પ્રકારનો કોષ્ટક સાથેનો, અને 5 માર્ક્સમાં પણ આવો પ્રશ્ન આવતો હોય છે. તો સૌથી પહેલાં વાસ્તવિક વેતન મેળવવાનું જે સૂત્ર છે એ તમને આવડવું જોઈએ. તો વાસ્તવિક વેતન મેળવવાનું સૂત્ર તમારી સામે લખેલું છે. શું છે? સરેરાશ માસિક વેતન, કે જે અહીં તમને આપેલું છે, ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણ્યા 100. આ સૂત્ર લેવાનું છે, જેને શોર્ટમાં તમે વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100 એવી રીતે પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે આ સૂત્ર પ્રમાણે રેડીમેડ બહુ જ સરળ પ્રશ્ન છે કે અહીંયા તમને બંને માહિતી, વેતન અને સૂચકાંક બંને ઓલરેડી આપેલા છે. તમારે માત્ર એનો ગુણોત્તર લઈ અને ગુણાકારમાં 100 લખવાનું છે. તો એ મુદ્દો પહેલાં તો તમે સમજી લો. અને ત્યાર પછી પ્રશ્નમાં જે બીજો પોઈન્ટ છે એ એવું કહ્યું છે કે વર્ષ 2015 માટે અહીંયા કહ્યું છે વર્ષ 2001ને આધાર વર્ષ ગણી 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામનું મહત્ત્વ શું છે તે જણાવો. તે બંનેની ગણતરી પણ આપણે કરવાના છે. તો પહેલાં વાસ્તવિક વેતન ગણતરી કરવાનું છે. તો એ કેવી રીતે ગણવાનું છે એ આપણે જોઈ લઈએ. તો એના માટે કોષ્ટક આ રીતનું બનશે, બરાબર છે. કોષ્ટકમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે માહિતી આપી છે, શું માહિતી આપી છે? તો આગળ જે પ્રશ્નમાંથી એ જ માહિતી છે. વર્ષ લખેલા છે અહીંયા, ઓકે, અને વર્ષની સાથે દરેક વર્ષ માટે સરેરાશ માસિક વેતન આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આપ્યા છે, બરાબર. તો વાસ્તવિક વેતનનું જે મેં હમણાં તમને સૂત્ર કહ્યું તે પ્રમાણે વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જે સૂચકાંક આપ્યા છે તે અને ગુણ્યા 100 કરવાનું છે. એટલે 15,000 ભાગ્યા 192 અને ગુણ્યા શું કરવાનું છે 100. અને એનાથી કેલ્ક્યુલેટર તમને વાપરવાની કમ્પ્લીટલી પરમિશન છે, માટે તમે આસાનીથી આ ગણતરી કરીને એના ઉત્તર લખી શકશો. તો આવી રીતે દરેક વર્ષ માટે તમારે વાસ્તવિક વેતન મેળવવાનું છે. 3 માર્ક્સ તમારા આ પ્રશ્નો તૈયાર કરવાથી રોકડા થઈ શકે છે. અને આગળ અંદર જે બીજો પ્રશ્ન કર્યો હતો કે 2001ને આધારે 2015ના વર્ષની નાણાંની ખરીદ શક્તિ શોધો અને તેનું અર્થ સમજાવો. તો એ જે ગણતરી છે એ ગણતરી તમે જોઈ રહ્યા છો. તો એનો અર્થ શું થાય એ આપણે સમજીએ. તો 2015 માટે નાણાંની ખરીદ શક્તિ ગણવાની છે 2001ને આધાર વર્ષ લઈને. તો નાણાંની ખરીદ શક્તિનું જે સૂત્ર છે, નાણાંની ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા સૂચકાંક, આ નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે, રાઈટ. અહીંયા સૂચકાંક કયો આપ્યો હોય? તો સામાન્ય રીતે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક આપ્યો હોય અથવા ભાવ સૂચકાંક આપ્યો હોય, કે જે બંને ખર્ચ પર આધાર રાખે છે અથવા તો તેના પર ખર્ચ આધાર રાખે છે. તો અહીંયા નાણાંની ખરીદ શક્તિ 2015ના વર્ષ માટે આપણે ગણવાની છે. તો શું કરવાનું છે? 100 ભાગ્યા કયો સૂચકાંક લેવાનો છે? 2015નો સૂચકાંક લેવાનો છે. અહીં તમે ગણતરી જોઈ રહ્યા છો, 100 ભાગ્યા 2015નો સૂચકાંક. હવે આનાથી જે ભાગાકાર કરવાથી કેલ્ક્યુલેટરમાં તમને જવાબ આવી રીતે પોઈન્ટ પછીના 4 અંકમાં અથવા વધારે અંકમાં મળી શકે છે. પણ આપણે પોઈન્ટ પછીના 2 જ અંકમાં, દશાંશના પછીના 2 અંકમાં જવાબ લખવાનો છે. તેમાં જે ત્રીજો અંક છે એ 5થી વધુ છે, એટલે આગળ એક ઉમેરી જશે, એટલે જવાબ આવે છે 0.35. અને આનો અર્થ શું થાય છે? આનો અર્થ થાય છે કે 2001માં 1 રૂપિયો જે હતો, બરાબર છે, જે નાણાંનું મૂલ્ય 1 રૂપિયો હતું, એ જ નાણાંનું 2015માં મૂલ્ય 35 પૈસા થઈ ગયું. એટલે કે 2015માં કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે બજારમાં જઈને હું રૂપિયો લઈને કંઈ ખરીદવા ગયો, તો એકચ્યુઅલી રૂપિયો નહીં, એ 2001નો રૂપિયો હવે તમારા માટે 35 પૈસા બની ગયો છે. એટલે હવે તમને 2001માં 1 રૂપિયામાં જેટલી વસ્તુ આવતી હતી એટલી વસ્તુ તમને મળશે નહીં. તમને અહીંયા 35 પૈસાની જેટલી વસ્તુ મળતી ને એટલી જ 2015માં મળશે. એટલે કે રૂપિયાનું અવમૂલ્યન થયું, રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું, નાણાંની ખરીદ કરવાની ક્ષમતા ઘટી ગઈ. તો 1 રૂપિયાનું મૂલ્ય 35 પૈસા થઈ ગયું છે. અને આગળ આપણે જો સમજીએ તો 2015માં
જે વેતન 2000 રૂપિયા છે એ ખરેખર એનું વાસ્તવિક મૂલ્ય કેટલું છે, તો એ પણ આપણે ગણી શકીએ છીએ આ નાણાંની ખરીદ શક્તિ ગણીને. તો કેવી રીતે ગણવાનું છે? તો આ જે 20,000 રૂપિયા છે, 2015માં જે 20,000 રૂપિયા જે વેતન છે એને તમારે 0.35 સાથે ગણતરીમાં ગુણાકારમાં લેવાનું છે અને ગુણાકારથી તમને મૂલ્ય મળશે 6,968.64 રૂપિયા. એટલે કે 2015ના 20,000 રૂપિયાનું મૂલ્ય ખરેખર આટલું જ છે, 6,968.64 રૂપિયા જ છે. તો નાણાંની ખરીદ શક્તિ 100 ભાગ્યા સૂચકાંક, આ યાદ રાખવાનું છે. 1 માર્ક્સનો પ્રશ્ન આવી શકે છે અને એનો ગણતરીનો પણ પ્રશ્ન આવી શકે છે, થિયરિકલ પ્રશ્ન પણ આવી શકે છે. તો અહીંયા આપણે ગણતરીના દાખલાઓની અહીંયા આ લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. 5 માર્ક્સ, 3 માર્ક્સ, 2 માર્ક્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. આ વિડીયો લેક્ચરની સિરીઝનું આપણો ઇન્ટેન્શન શું છે કે તમે પ્રકરણના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેળવો. આનો અર્થ એ નથી કે આટલું જ જોવું. તમે સંપૂર્ણ વધુમાં વધુ ગુણ મેળવવા માટે બને તેટલા વધારે મુદ્દાઓ તૈયાર કરવા જરૂરી છે અને એની યોગ્ય પ્રેક્ટિસ પણ જરૂરી છે. એટલે માત્ર વિડીયો લેક્ચર જોવાથી પણ તમને કંઈ સિદ્ધ થઈ જવાનું નથી. તમારે એ વિડીયો લેક્ચર પ્રમાણેની પ્રેક્ટિસ પણ સૌ પ્રયત્ને કરવી પડશે. બરાબર છે? પણ આ મુખ્ય મુદ્દાઓ છે કે જેમાંથી એવરેજ તમને મોટા ભાગના મુદ્દાઓ મળી જશે. બાકી ડિટેલમાં અભ્યાસ આવી રીતે તો આપણે ન જ કરી શકીએ. અહીંયા મુખ્ય મુદ્દાઓ પર તમારું ધ્યાન કેળવવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. આગળ આપણે આ પ્રકરણના કેટલાક થિયરીના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ કે થિયરીના પ્રશ્નોમાં કેવા પ્રકારના પ્રશ્નો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો અહીંયા સ્વાધ્યાયના જ કેટલાક પ્રશ્નો મેં લીધા છે. આ સિવાય એવું નથી કે આટલા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા બીજા પ્રશ્નો અગત્યના થિયરિકલ છે જ, પણ આટલા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે માટે આપણે એને ધ્યાનમાં લેવાની વાત કરીએ. તો અહીંયા લખ્યું છે ચોપડીના જ સ્વાધ્યાયના વિભાગ બીના કેટલાક 1 માર્ક્સ 2 માર્ક્સમાં પૂછાતા પ્રશ્નો છે. ભાવ સાપેક્ષ એટલે શું? તો P1/P0નો જે ગુણોત્તર હોય, વર્તમાન ભાવ અને આધાર વર્ષનો ભાવ, એના ગુણોત્તરને ભાવ સાપેક્ષ કહેવાય. એવી રીતે ચલ રાશિમાં ભિન્ન સમય થતા ફેરફારોને સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ વધારે અનુકૂળ છે? તો સાપેક્ષ ફેરફારની રીતનો ઉપયોગ વધારે અનુકૂળ છે. એવી રીતે આગળ બધા પ્રશ્નો છે જ, પણ હું અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા ખાસ કરીશ, તમારે બધા જોઈ જ લેવાના છે. આધાર વર્ષ એટલે શું? આ પણ ઘણી બધી વખત પૂછાયેલું છે. ત્યાર પછી સૂચકાંકની વ્યાખ્યા આપો. તો ચલ રાશિના મૂલ્યમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક કહેવાય. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. ભાર એટલે શું? ગર્ભિત ભાર એટલે શું? સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો શું છે? તો સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો છે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ. આ પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. આ ભારને લગતા પ્રશ્નો, ભારનો ટોપિક અચૂક તૈયાર કરવો, એમાંથી ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયેલો છે. રાઈટ? અહીંયા આગળ બીજા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો બીજા પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો નેક્સ્ટ લિસ્ટની અંદર કેટલાક પ્રશ્નો પણ છે કે જે હું તમને કહીશ કે તમે તૈયાર કરો, કે જે પરીક્ષામાં ઘણા મહત્ત્વના છે. તો અહીંયા લખ્યું છે કે ફુગાવાના દરનું જે સૂત્ર છે આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઘણા બધા પ્રશ્નપત્રોમાં MCQમાં 1 માર્ક્સમાં પૂછાતું હોય છે. સૂત્ર તો તમને ખબર હશે, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવ સૂચકાંક, રાઈટ, માઇનસ આધાર વર્ષનો જથ્થાબંધ ભાવ સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો જથ્થાબંધ ભાવ સૂચકાંક અને ગુણ્યા 100. તો આ ફુગાવાના દરનું સૂત્ર છે. આ પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલું છે. રાઈટ? અહીંયા જેટલા કોઈ પણ પ્રશ્નો છે એ થિયરી માટે ઘણા બધા મહત્ત્વના છે. આવી જ રીતે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે અને બીજો પ્રશ્ન છે કઈ સરેરાશ શ્રેષ્ઠ છે. તો શ્રેષ્ઠ સરેરાશની વાત કરીએ આપણે તો એ આવે છે ફિશરનું સૂચકાંક અથવા ગુણોત્તર મધ્યક. શ્રેષ્ઠ સરેરાશ ગુણોત્તર મધ્યક, પણ પ્રચલિત સરેરાશમાં આવશે ભારિત મધ્યક. બંને પ્રકારના પ્રશ્ન આવે છે. શ્રેષ્ઠ સરેરાશ એટલે કે ગુણોત્તર મધ્યક અને પ્રચલિત સરેરાશમાં ભારિત મધ્યક છે. ત્યાર પછી બીજા જે પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાં સૂચકાંકના લક્ષણોનો મુદ્દો પણ છે. બીજો એક પ્રશ્ન છે કે સૂચકાંકને અર્થતંત્રની પારાશીશી અથવા બેરોમીટર અથવા થર્મોમીટર કહે છે. એ પણ પ્રશ્ન તમે જે તે સાહિત્યમાંથી તૈયાર કરી શકો છો. પછી ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે.
પછી ભાર એટલે શું, બરાબર છે, એ આગળ મેં જે પ્રશ્ન કહ્યો ને, ભાર એટલે શું, ભારના પ્રકારો જણાવો, અને ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે. સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત જણાવો, બરાબર છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ. તો આ બધા ઘણા અગત્યના પ્રશ્નો છે. તો અહીંયા યુનિટ 1 આપણે આ છેલ્લા વિડીયો લેક્ચર તરીકે, એટલે કે લગભગ 6થો વિડીયો લેક્ચર છે આપણો, જેમાં યુનિટ 1 આપણે અહીંયા સંપૂર્ણ કર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે યુનિટ 2ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આ વિડીયો પછી અંતમાં ગીતાનો એક સંદેશ અચૂક વાંચવાનો છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.